કિરણભાઈ, જે માસૂમ બૈરાનો વરઘોડો કરવામાં આવ્યો, શું હતી આખી વિગતમાં, શું કહેતો તમે? નડિયાદની આ પવિત્ર યોગીરાજ અવધૂતની આ ધારા છે. 2015-2016 ની અંદર પીજ રોડ ઉપર આ જ કુખ્યાત બુટલેગરે એક 27 ગામ પાટીદાર સમાજની એક દીકરીને લવ જિહાદના કેસમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. હજુ બધા કેસો ચાલુ છે અને આ કુખ્યાત બુટલેગરની ઉપર સામાન્ય મારામારી હોય, જમીન પચાવી પાડવાની હોય, બોગસ નિકાનામું બનાવેલું છે, બોગસ દસ્તાવેજી પુરાવા બનાવેલા છે, છેતરપિંડી કરેલી છે, આર્મ્સ એક્ટ છે, આ પ્રકારના ઘણા બધા સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે. ગઈકાલ સાંજે ખબર પડી છે કે પશ્ચિમની અંદર એક હિન્દુ પાટીદાર સમાજની પરણિતા 2 દીકરીઓની માતાને પણ એને પોતાની એ જ ગંદી માનસિકતાની અંદર ફસાવવાનો પ્રયત્ન કરેલો છે કે જેનો નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. તપાસ કરતા ખબર પડી કે તેની અંદર અપહરણ, નાની 2 દીકરીઓ એ કહે એવું ન કરે તો બંને દીકરીઓને મોઢા ઉપર એસિડ છાંટવા સુધીની વાત, એના પતિને ગઈકાલે સવારે પીજ રોડ ઉપર સાઈડ કરીને અને તારાથી જે થાય તે કરી લેજે, હું તો તારા પત્ની સાથે બોલીશ જ, એ બહુ જ ગંદા શબ્દોમાં એ પ્રકારની ધમકી આપી. ના છૂટકે છેવટે એ પરણિતાએ, સમાજના લોકોએ, પરિવારના લોકોએ હિંમત આપી છેવટે નડિયાદ પશ્ચિમની અંદર એને ગુનો નોંધાવેલો છે. આપના માધ્યમથી નડિયાદના લોકોને ખાલી હું એટલું કહેવા માંગુ છું કે આટલી ગંદી માનસિકતા વાળો એક રાક્ષસી કીડો જેને કહેવાય છે, હવસખોર કહેવાય, કે જે માત્ર સ્ત્રીઓનું શિયડ લૂંટવા માટેની એની આ ગંદી ટેવ છે, એવાના સકંજામાં, એવાની પડછાયામાં પણ ન આવવું અને જો કોઈ પણ પ્રકારની હેરાનગતિ હોય તો તરત જ પોલીસનો અથવા તો કોઈને કોઈ હિન્દુ સંગઠનનો સંપર્ક કરવો, એવી મારી ખાસ અપીલ છે. આજે શું કરવામાં આવ્યું પશ્ચિમ પોલીસ દ્વારા? એવું કંઈ જાણવા મળ્યું? પશ્ચિમ પોલીસ દ્વારા જાણવા મળ્યું કે આ પરણિતાને પોતાની ગાડીમાં જે બળજબરીપૂર્વક બેસાડીને જે અલગ અલગ જગ્યા ઉપર લઈ ગયો હતો, ત્યાં પશ્ચિમ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનનું જે પંચનામું કહેવાય તે પંચનામું કરવામાં આવેલું છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.